અઘોર નગારા વાગે ભાગ 2. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 1. ઋણાનુબંધ. તેમની રજૂઆતથી પ્રસંગ વ્યવસ્થિત રીતે રજૂ થઈ રહ્યો હતો. તેમાં તેમના ચહેરાના ભાવો બાકીની પૂર્તિ કરીને પ્રસંગને પૂર્ણતા આપી રહ્યા હતા. સરયુદાસજીની વાત આગળ ચાલી. દાદા ગુરુએ યોગ ક્રિયાથી કમંડલ કુંડ વિસ્તારમાં રહેતા સિદ્ધ મહાત્મા સુંદરગીરીજીને મારા પહોંચવાનો સંદેશ આપી દીધો હતો. દાદા ગુરુના આદેશ પ્રમાણે મહાવદી તેરસની રાત્રે મેં શંખ ધ્વનિ કર્યો ત્યારે સામેની કાળમીંડ દેખાતી શિલા પાસે એક તિરાડ કે જે જાડી ઝાંખરાથી છવાયેલી હતી અને મહા મુશ્કેલીથી તેમાં દાખલ થઈ શકાય તેટલો જ માર્ગ જણાતો હતો તે પ્રકાશમય બની ગયો. હું તે તિરાડમાં દાખલ થયો. પથ્થરની બંને શિલામાં ઘસાતા શરીરે આશરે 2 થી 2.5 ફૂટ જેટલું ગયા બાદ આશરે 100-125 વારની વિશાળ ગુફામાં મહાત્મા સુંદરગીરીજી પોતાના ચિતાંબાર પર બિરાજમાન હતા. એકદમ કૃશ અને સુકાઈ ગયેલો દેહ, છતાં તેજસ્વી પ્રભાવશાળી ચહેરો, ભસ્મચર્ચિત દેહ, સંપૂર્ણ દિગંબર એવા તપસ્વી સુંદરગીરીજીએ મને આવકાર આપી બેસવા જણાવ્યું. તેમની ગુફામાં ક્યાંક પાછળના ભાગમાં પહાડોના સ્ત્રાવ સમૂહ બારીક ઝરણું આવીને એક કુંડીમાં એકઠું થતું હતું. નીચે થોડા ભાગમાં પથ્થરની શિલા અને માટીવાળી જમીન હતી. તે જમીનમાં સુંદરગીરીજીએ 5-6 સિદ્ધ અને દિવ્ય વનસ્પતિઓની સ્થાપના કરી હતી. વાતાવરણ ખૂબ શાંત, સૌમ્ય તેમજ આત્માને પ્રસન્ન કરનારું હતું. ધૂળીના આછા પ્રકાશમાં આ અવલોકન હું કરી રહ્યો. સુંદરગીરીજીએ મારા દાદા ગુરુનો સંદેશો મને સંભળાવ્યો. તે ઉપરાંત મારું અહીં આવવાનું પ્રયોજન જણાવ્યું કે તારા દાદા ગુરુએ અને અહીં દિવ્ય વનસ્પતિ કાલી હલ્દી લેવા માટે મોકલ્યો છે. એ વનસ્પતિ તારા કાકા ગુરુ જેઓ સમાધિસ્થ અવસ્થામાં છે તેમના કલ્યાણાર્થે ઉપયોગમાં લેવાની છે. સુંદરગીરીજીએ કહ્યું કે આ કાલી હલ્દી એક અદ્ભુત અને અપ્રાપ્ય ઔષધ છે જે સ્વયં ભગવતી જગન્માતા કાલીના પ્રસાદ રૂપે સાક્ષાત છે. જગતના કોઈ પણ રોગ, વિષમ દારિદ્ર્ય, વ્યાધિ, ભય, અપમૃત્યુ તેમજ ત્રણેય લોકના દરેક કોટીના દેવ, ભૂત, ગણ, પિશાચ, વૈતાલ આદિના પરિતાપથી મુક્ત કરે છે. આ દિવ્ય ઔષધિ લઈને તારે સૂર્યોદય પહેલા નીકળી જવાનું છે. તેમ કહીને તેઓ ઉઠ્યા અને કમંડલમાં ભરીને પાણી પેલા ઝરણામાંથી પી લીધું. સામે દેખાતા એક કરમાઈ ગયેલા જેવા છોડ પાસે તેઓ પદ્માસન લગાવીને બેઠા. હાથમાં પાણી લઈને કશુંક મંત્રોચ્ચાર કરીને તે પાણી તેમણે પેલા છોડ ઉપર આસ્તેથી છોડી દીધું. જેમ મૂર્છા પામેલો માણસ પાણીના છંટકાવથી જાગ્રત થાય તેમ પેલો છોડ જાગ્રત થઈને પ્રફુલ્લિત બની કળી ઉગાડીને ફૂલ બને તેમ ખીલી ઉઠ્યો. એટલું જ નહીં, ખૂબ સુંદર, આંખને મોહક લાગે તેવો લીલો પ્રકાશ તેની આસપાસ છવાઈ ગયો. સુંદરગીરીજીએ તેને નમસ્કાર કરી એક હરણના શિંગડાથી તેના મૂળના ભાગમાં આસ્તેથી ખોદીને તેના મૂળમાં આવેલી નાનકડી હળદરના આકાર જેવી ગાંઠ ખોદી કાઢી. તે ગાંઠ પણ આછી પ્રકાશમય હતી. જાણે આજ્ઞાઓના નાનકડા સમૂહને મલમલના બારીક કપડાની પોટલીમાં બાંધી લીધો હોય તેવી તે કાલી હલ્દી જણાતી હતી. હું તો વિસ્મયની પરંપરાઓમાંથી બહાર નીકળી જ ન શક્યો. 2-2.5 વર્ષથી હું હિમાલયની ગુફામાં મહાન સિદ્ધ દાદા ગુરુના સાનિધ્યમાં જીવી પરમ માનસિક શાંતિનો અનુભવ કરતો હતો તેવી જ શાંતિની અનુભૂતિ મને અહીં થઈ રહી હતી. સુંદરગીરીજીએ એક નાનકડી દર્શની તુંબડી થોડી ભભૂતિ ધૂણીમાંથી લઈને નાખી. તેના ઉપર કાલી હલ્દી મૂકીને મને સોંપતા કહ્યું, આ પ્રસાદને સાચવીને તારી ઝોળીમાં મૂકી રાખ અને તારા દાદા ગુરુને આપજે તથા મારા તરફથી દંડવત પ્રણામ કહેજે. હું દંડવત પ્રણામ કરીને તેમના આશીર્વાદ મેળવીને પેલી તિરાડના રસ્તેથી જ બહાર આવ્યો. પરોઢ થવાને ઘણી વાર હતી. ત્યાંથી તળેટી દૂર હતી. રસ્તો પણ મારાથી પરિચિત ન હતો. છતાં ખૂબ સરળતાથી, નિર્ભયપણે, અલ્પ જ સમયમાં હું શંકરગીરીજીની જગ્યા સુધી આવી પહોંચ્યો. ત્યાંથી આવતી વેળાએ હું તો મહાત્મા લોકોની ગુપ્તતા, સમર્થતા વિશે વિચારતો રહ્યો. મને ભેખ ધારણ કર્યાને ઘણા વર્ષો થયા. ત્યારબાદ દાદા ગુરુના સંપર્કમાં આવ્યા બાદ મને એમ થતું હતું કે મારામાં કંઈક છે, પણ સુંદરગીરીજીના દર્શન માત્રથી મારું એ કંઈક પળું વરાળની માફક ઉડી ગયું. આવા તો અનેક સિદ્ધ લોકો ગિરનાર પર્વતના પોલાણમાં અખંડ તપસ્યા કરે છે. સરયુદાસજીની વાત સાંભળ્યા બાદ અનેક પ્રશ્નોથી મારું માનસપટ છવાઈ ગયું. ટૂંક સમયમાં જ અસંખ્ય ઈચ્છાઓ જિજ્ઞાસા વૃત્તિમાંથી જાગૃત થઈ ગઈ.
મારી સામે પ્રત્યક્ષ અને પરોક્ષના પાત્રોમાં સરયુદાસજી, સુંદરગીરીજી તથા સરયુદાસજીના ગુરુ રામકૃપાલદાસજી, તેમના કાકા ગુરુ જાનકીદાસજી અને સરયુદાસજીના દાદા ગુરુ મંગલદાસજી ઉપસ્થિત થતા હતા. સરયુદાસજી પાસેથી પ્રસંગ તથા પ્રયોજન જાણ્યા બાદ બધા સિદ્ધ સંતોના દર્શનની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ. સરયુદાસજી સાથે સંકળાયેલા તેમના ગુરુ, કાકા ગુરુ, દાદા ગુરુને હવે આપણે તેમના નામથી જ સંબોધન કરી શકું, જે અનુક્રમે છે રામકૃપાલદાસજી, જાનકીદાસજી તથા મંગલદાસજી. સાધુ સમાજમાં ગુરુ પરંપરા પદ્ધતિમાં કોઈ પણ સાધુના જે ગુરુ હોય તેમને ગુરુ કહેવાય. ગુરુના પણ ગુરુને દાદા ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. તે દાદા ગુરુના 4 શિષ્યો હોય છે. તે બધા કાકા ગુરુ તરીકે ઓળખાય છે. કાકા ગુરુ દ્વારા સ્થપાયેલા શિષ્યો એ ગુરુભાઈ તરીકે ઓળખાય છે. ટૂંકમાં આપણી કૌટુંબિક રચના અને પ્રબંધ પ્રમાણે જ સહજ પરિચય અર્થે આ ગોઠવણ થયેલી હોય છે. શંભુદલી અને રામાદલી બંને સંપ્રદાયોમાં આ પ્રણાલિકા છે. સરયુદાસજીને સંબોધીને મેં કહ્યું, આપની વાતો સાંભળ્યા બાદ આશ્ચર્ય સહિત એક નવા અનુભવની દિશામાં જાણકારી મેળવવાનો જે અવસર મળ્યો છે તેનો આનંદ થાય છે. જો આપ નારાજ ન થાઓ તો મારા સમાધાન માટે થોડા પ્રશ્નો પૂછવાની મારી ઈચ્છા છે. સરયુદાસજી સંમતિ દર્શાવતા મને ચેતવણી આપતા કહ્યું, મારા જવાબો સાંભળ્યા બાદ તમે તમારી ઈચ્છાઓનું સમાધાન કરવા જતાં તેને આધીન થઈ જવા પ્રેરાશો. તેનાથી લાભ થાય કે હાનિ તે તમારે સહન કરવાનું છે. મેં ઘણીવાર ભાવિ તરફ દ્રષ્ટિ કરી, પણ ભાવિને સમજવા જાણવાની અસાધારણ મનુષ્યની માફક મારી પાસે દ્રષ્ટિ ન હતી. ભાવિ વિશેની અજ્ઞાનતા એ અંધકાર સમાન છે. એ અંધકારમાં લક્ષ્ય ઉપર જવા માટે શ્રદ્ધા અને દ્રઢ મનોબળની પણ જરૂર પડે છે. પરિણામની ચિંતા કર્યા વિના મેં સંકલ્પ કર્યો કે મારે આ અંગે ઊંડાણમાં જવું છે. મેં નિર્ણય જાહેર કર્યો, આપની વાત મને મંજૂર છે. સરયુદાસજીએ સ્મિત ફરકાવતા કહ્યું, પૂછો, શું સમજવાની ઈચ્છા છે? મેં પ્રશ્ન કર્યો, આપના કાકા ગુરુ એટલે કે જાનકીદાસજીને આકસ્મિક રીતે અખંડ સમાધિ લાગી ગઈ છે. તે મારા સમજવા પ્રમાણે દુર્લભ અવસ્થાની પ્રાપ્તિ સહજમાં થઈ ગઈ ગણાય. તો પછી તે અવસ્થામાંથી તેમને પરત લાવવાની શી અનિવાર્ય આવશ્યકતા છે? જાનકીદાસજીને સ્વસ્થ અવસ્થામાં લાવવા માટે આપનો ઉપયોગ માધ્યમ તરીકે કરવા પાછળનું શું રહસ્ય છે? મંગલદાસજી જેવા મહાન સમર્થ યોગી પુરુષ તથા સુંદરગીરીજી જેવા સમર્થ સિદ્ધ આ કાર્યને પોતાની યોગ સિદ્ધિ અથવા તપોબળથી કરી શકે કે નહીં? એકી સાથે મેં પ્રશ્નોની રજૂઆત કંઈક ક્ષોભ, ઉતાવળ, અજ્ઞાત, ભય, જુગુપ્સાથી મિશ્ર લાગણી દ્વારા કરી દીધી હતી. મારા પ્રશ્નો સાંભળીને સરયુદાસજી વિચારમગ્ન બન્યા. વાતાવરણમાં નીરવ શાંતિ ફેલાવા લાગી. તેમના ચહેરા ઉપર ઉપસતા પ્રત્યાઘાતોનું હું ઝીણવટથી નિરીક્ષણ કરી રહ્યો હતો. મારા પ્રશ્નોએ તેમની આંતરિક બાબતને છંછેડી નાખી હશે તેવા વિચારોથી હું ચિંતિત બન્યો. કંઈક અનુચિત ન બને તો સારું એવું મનોમન હું ઈચ્છવા લાગ્યો. સરયુદાસજી વિચારવગ્ન અવસ્થામાં જ અર્ધબીડાયેલી આંખો બંધ કરી દીધી. એ સમયની શાંતિ જાણે સ્તબ્ધતામાં ફેરવાઈ ગઈ હોય તેવું મને જણાયું. એમના મૌનથી હું અકળાઈ ઉઠ્યો. જે થાય તે સમજવા અને સહન કરવાની તૈયારી સાથે સરયુદાસજીનો મૌન ભંગ થવાની રાહ હું જોઈ રહ્યો હતો. 10 મિનિટ બાદ તેમણે આંખો ખોલીને ગંભીર સ્વરે મને જણાવ્યું, અગાઉ તમને જણાવ્યા પ્રમાણે જાનકીદાસજી અમારી જમાતના મુખ્ય સૂત્રધાર છે. જ્યાં સુધી અલાહાબાદનો કુંભ મેળો પૂર્ણ થાય ત્યાં સુધીની જવાબદારી તેઓના શિરે છે. આ પ્રકારની વ્યવસ્થા પ્રણાલિકાગત હોય છે. રામાદલી સંપ્રદાયમાં સૌથી મહત્વની બાબત હોય તો તે છે મર્યાદા. જીવનના લૌકિક તેમજ અલૌકિક વ્યવહાર અને પ્રસંગમાં ક્યાંય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ખૂબ ઝીણવટપૂર્વકની સતત જાગૃતિ કેળવવાની હોય છે. જો આ કુંભમાં જાનકીદાસજી જીવંત અવસ્થામાં હોય અને સાધુશાહી પરંપરા મુજબ ભંડાર, સૂત્ર અને કારભારની સોંપણી અખાડાના આદેશ મુજબ ન કરે તો પરંપરાનું ઉલ્લંઘન થાય. એક યા બીજા પ્રકારના આક્ષેપો મુકાય. આવા અનેક પ્રશ્નો વણઉકેલ્યા જ રહે. બીજી વાત એ છે કે મારા ગુરુ રામકૃપાલદાસજી વયોવૃદ્ધ બની ચૂક્યા છે. તેઓના માર્ગદર્શન મુજબ જાનકીદાસજી યોગ ક્રિયાનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આ રીતે અકસ્માત ઊભો થાય તો તેઓએ પોતાના દેહની અગર તપસ્યાની આહુતિ આપીને પણ જાનકીદાસજીને પૂર્વવત અવસ્થામાં લાવવા જોઈએ તેવું તેઓનું દ્રઢપણે માનવું છે. મને માધ્યમ તરીકે પસંદ કરવામાં આવ્યો તેને હું મારું સદભાગ્ય સમજું છું કે મેં ભેખ ભગવાનનું શરણ લીધા પછી મારા ગુરુ લોકો માટે કંઈક કરવામાં નિમિત્ત બનવાનો મને અવસર મળ્યો છે.
મારે યોગ ક્રિયાના અભ્યાસ દ્વારા એક જ લક્ષ્યનો વેધ કરવાનો છે. તે એ છે કે જાનકીદાસજીના આજ્ઞાચક્રને ક્ષણિક રોકીને ચેતનાનું જોડાણ મૂલાધાર ચક્ર સાથે સ્થાપિત કરવાનું છે, જેનાથી તેઓ પૂર્વવસ્થ અવસ્થાને પ્રાપ્ત કરે. આ કાર્ય કરવામાં જેટલું સરળ લાગે છે તેટલું જ પ્રયોગાત્મક રીતે કપરું છે. સરૂદાસજીની વાતને ધ્યાનપૂર્વક સમજવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો. તેઓની સ્પષ્ટતાનું અર્થઘટન મારી સમજણ અને વાંચનની અનુભૂતિના આધારે કરતા જણાયું કે અષ્ટાંગ યોગ પદ્ધતિ માટે પતંજલિ ગ્રંથમાં ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ પૈકીના 7 ચક્રો જે શરીરમાં અસ્તિત્વ ધરાવે છે તે અંગેની સૂક્ષ્મ ચર્ચા તેઓ અત્યારે કરી રહ્યા હતા. આપણે અત્યારે યોગ વિશે વધુ ઊંડાણમાં નહીં જતા પ્રસંગ તરફ આગળ વધીએ. વાતનો દોર આગળ લંબાતો ગયો. રાત્રિનો છેલ્લો પ્રહર શરૂ થઈ ગયો હતો. વાતાવરણ મને જરા ભારે ભારે જણાતું હતું. તેને હળવું કરવા માટે અને મારી પ્રશ્નોત્તરીને આગળ વધારવા માટે મને હળવાશની જરૂર જણાઈ. મેં સર્યુદાસજીને ચા માટે પૂછ્યું. તેમણે વિચારમગ્ન અવસ્થામાં જ સંમતિ દર્શાવી. હું નીચે જઈને ચા બનાવી લાવ્યો. ચા પીવાઈ ગયા બાદ મેં ચિલમ અંગે પૂછ્યું. સર્યુદાસજીએ સ્મિત ફરતાવતા કહ્યું, હાલ તો બંધ છે, કારણ કે યોગ ક્રિયામાં કોઈ પણ કેફી પદાર્થ જેના દ્વારા જ્ઞાનતંતુઓમાં આંદોલન ઉત્પન્ન થાય તેવો કેફી પદાર્થ અને ખોરાક નિષેધ હોય છે. જ્યારે કાકા ગુણોને સ્વસ્થતા પ્રાપ્ત કરશે ત્યારે હું ફરી ચિત્રકૂટની ઘાટીમાં મારા ગુરુના સાનિધ્યમાં જઈશ, ત્યારે ચિલમ સાફી લઈ શકાશે. મારે ફરીથી નેપાલ અંગેની ચર્ચા શરૂ કરવી હતી, પરંતુ વાતાવરણ હજુ યોગ્ય જણાતું ન હતું. તેથી મુખ્ય વાતને બાજુ પર રાખી ચાલુ વાતના દોરને લંબાવતા મેં સર્યુદાસજીને પૂછ્યું, ઘણા મહાત્માઓ ગાંજો, ભાંગ અને ધતુરાના પ્રયોગથી એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરે છે. તે તેઓને તપસ્યામાં બાધારૂપ થાય કે કેમ? અને યોગી લોકોને પણ જો એકાગ્રતા કેળવવાની જ હોય છે તો તેઓને આ બધી કેફી ચીજો શા માટે બાધક લાગે છે? સર્યુદાસજીએ ઝીણી આંખો કરીને એક વેધક દ્રષ્ટિ નાખતા મને કહ્યું, તમે ગાંજો ચરસ પીઓ છો? તેની પાછળનો તમારો હેતુ શું હોય છે? તેમના પ્રશ્નથી હું ઘડીભર ચૂપ થઈ ગયો, કારણ કે તેમના પ્રશ્નથી પ્રશ્ન થશે તેવી મારી ધારણા ન હતી. આ પ્રશ્નનો જવાબ ગમે તેવો આપી દઉં તે પણ ચાલે તેમ ન હતું, કારણ કે માનસિક અવસ્થાને તેઓ સ્પષ્ટ રીતે સમજી શકતા હતા તે વાત મારી જાણમાં હતી. મેં કહ્યું, ખાસ કંઈ હેતુ નથી, ફક્ત ચિલમના માધ્યમ દ્વારા વૈચારિક રીતે નજીક આવવામાં સરળતા રહે એટલા પૂરતું જ. સર્યુદાસજીએ કહ્યું, વૈચારિક રીતે નજીક આવવા માટે તીવ્ર જિજ્ઞાસાની અને શુદ્ધ માનસિક અવસ્થાની જરૂર છે. એ માધ્યમને છોડીને આવું પ્રયોજનહીન માધ્યમ અપનાવવું એ શું પોતાની જાતને છેતરવા જેવું નથી લાગતું? ચિલમ એ યોગીની છે. તેનું સેવન પ્રયોજન વિના દેખાદેખીથી અનુકરણ રૂપે કરવામાં આવે તો પેલી કહેવત જેવું થાય કે દેખા દેખી સાધે જોગ, તો મીટે કાયા ઓર બઢે રોગ. એમની વાતનું અનુસંધાન ઊંડાણમાં ચિલમના મૂળ તત્વ સાથે સંકળાયેલું હતું તે હું જાણતો હતો, તેથી મૌન રહ્યો. તેમણે આગળ ચલાવ્યું, સિદ્ધ લોકો પોતાની પરંપરાગત સાધનાના માર્ગમાં હોય છે ત્યારે જાતીય આવેગનું રૂપાંતર ઉર્જામાં કરવાના હેતુથી જુદા જુદા પ્રકારના પદાર્થોનું ચિલમ દ્વારા સેવન કરતા હોય છે. આ પણ ગુરુ પરંપરાગત પદ્ધતિ દ્વારા શોધાયેલો એક યોગ માર્ગ છે. અગ્નિ તત્વનું સાધન કરનાર સાધક આકડાનું અને ધતુરાનું સેવન કરે છે. જલ તત્વ અને તરલ પદાર્થોનું પરાવર્તન કરનાર સાધક ગાંજો, વચ્છનાક અને વિજયા, જેને આપણે ભાંગ તરીકે પણ ઓળખીએ છીએ, તેનું સેવન કરે છે. વાયુ તત્વનું રૂપાંતર ઉર્જામાં કરનાર સાધક સોમલ, કુઠ અને ઝેર કચોલાનું સેવન ચિલમ દ્વારા કરે છે. ઘણા મહાત્મા જેઓ ચિલમમાં તાંબાનો પૈસો મૂકીને ચિલમને ફૂંક મારીને પૂરી કરે ત્યારે તે પૈસો સુવર્ણ બની જાય, તેઓ આ જ વાયુ તત્વના ઉપાસક યોગી હોય છે. તેનો મુખ્ય હેતુ તો આંતરિક હોય છે, પરંતુ તે ગાંજો, સોમલનું મિશ્રણ ખાસ પ્રકારની પદ્ધતિથી બનાવેલું હોય છે. તે તાંબાના સિક્કાને સુવર્ણમાં ફેરવી નાખે છે. એ તો સહજ ક્રિયા છે. જેમ ઘઉંના ખેતરમાં આપોઆપ બિનજરૂરી ઘાસ ઉગી નીકળે તેનું કોઈ મહત્વ નથી હોતું. સર્યુદાસજીની દરેક વાત તટસ્થ અને સ્પષ્ટ રીતે તલસ્પર્શી હતી. મારું આકર્ષણ તેમના તરફ વધુ સાનિધ્ય કેળવવા વધતું જતું હતું. હવે વાતને આડી અવળી ફેરવવાથી ગૂંચવાઈ જઈશ તેવું મને લાગ્યું. તેથી મૂળ વાત ઉપર આવવાનો પ્રયત્ન કરતા મેં નમ્ર ભાવે તેઓને કહ્યું, જો આપની અનુમતિ હોય તો મારી ઈચ્છા આપની સાથે નેપાલ આવવાની છે. આપના દાદા ગુરુ મંગલદાસજીના દર્શન માટે મારી તીવ્ર ઝંખના છે. સર્યુદાસજી મુક્ત રીતે હસી પડ્યા.
આ વાત હું વાતની શરૂઆત કરતાં પહેલાં જાણતો હતો. એટલા માટે જ મેં તમોને કહ્યું હતું કે ઈચ્છાઓનું સમાધાન કરવાને બદલે તેને આધીન થવું પડશે અને તેનાથી થતા લાભહાનિની જવાબદારી તમારી રહેશે. મનુષ્ય માનસ જ ત્રિગુણી માયા દ્વારા લપેટાયેલું રહે છે. તેથી વાત જાણવાથી વાતનો અંત નથી આવતો. તેનું જાળું તો વધુને વધુ ગૂંચવાતું જ ચાલ્યું જાય છે. જ્યાં સુધી સ્વયં અનુભૂતિ ન થાય ત્યાં સુધી સંશયની હારમાળે ચાલ્યા જ કરવાની. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે મન પંછી ઉડત હૈ વિષય ગગન કે માહી, પ્રેમ બાજ કી ઝપટ મેં જબ તક આયો નાહી. સરયુદાસજીની વાતથી મારી ઈચ્છાનો હકારમાં કે નકારમાં કાંઈ જ સ્પષ્ટ ઉત્તર જણાયો નહીં. તેથી મેં ફરીથી સ્પષ્ટતાના હેતુથી પૂછ્યું, હું આપની વાતનો મર્મ સમજી નથી શક્યો કે આપ મને સાથે લઈ જવા માગે સંમત છો કે નહીં. તેમણે કહ્યું, તમારી ઈચ્છા તમારા પૂરતી તો બરાબર જણાય છે, પરંતુ હું દાદાગુરુની પરવાનગી વિના તેમની પાસે તમને લઈ જાઉં તે શક્ય નથી. એમની વાતથી હું નિરાશ થયો. તેમણે મારા ચહેરાના હાવભાવો જોઈને કહ્યું, નિરાશ થવાની જરૂર નથી, તેમજ તર્ક કુતર્ક કરવાની પણ કાંઈ જરૂર નથી. આપણે એક મધ્યમ માર્ગ લઈએ. તમે મારી સાથે કાઠમંડુ ચાલો. ત્યાં હિમાલયની તળેટીમાં થોડા અંદરના ભાગમાં મારા એક ગુરુભાઈ રહે છે. તેઓ રામાદલી સંપ્રદાયના હોવા છતાં નાથ સંપ્રદાયનો અંગીકાર કરીને મહાન તાંત્રિક બન્યા છે અને મારા પરમ સ્નેહી છે. તેમની પાસે તમે 1-2 દિવસ રહેજો. તે દરમિયાન હું દાદાગુરુ પાસે જઈને તમારી ઈચ્છા માટે અનુમતિ મેળવવાનો પ્રયત્ન કરીશ. જો તેઓ અનુમતિ આપશે તો હું તમને બોલાવવા માટે આવીશ, અન્યથા તમારે પાછા ફરવાનું રહેશે. આ પ્રસ્તાવનો મેં તરત સ્વીકાર કરી લીધો. સવારના 4 વાગ્યાનો સમય થઈ ગયો હતો, તેથી તેમણે મને આરામ કરવા માટે ઘેર જવા જણાવ્યું. તેમને પણ તેઓની ધ્યાન સમાધિ આદિ ક્રિયાઓ કરવાની હતી. જતાં પહેલાં મેં તેઓને કહ્યું, આજ રાતની ટિકિટો બુક કરાવી લઉં છું. આજે રાત્રે અહીંથી રવાના થઈને દિલ્હી પહોંચી ત્યાંથી પ્લેન દ્વારા કાઠમંડુ ચાલ્યા જઈશું. આ પ્રમાણે કાર્યક્રમ નક્કી કરીને હું રવાના થયો. ઘેર જઈને 2-4 કલાક આરામ કરી ધંધાકીય વ્યવહારની ગોઠવણ ભાઈને સમજાવી જરૂરી સામાન પેક કરીને સાંજે સરયુદાસજી પાસે હું પહોંચ્યો. નવી દિશાના નવા પ્રયાણનો મને આનંદ હતો. વર્ષોથી સેવેલી નેપાળ હિમાલયના સિદ્ધ સંતો સુધી પહોંચવાની મહેચ્છા પૂર્ણ થવાને હવે થોડા દિવસોની જ વાર હતી. સાથે સરયુદાસજીના દાદાગુરુ જો સંમતિ ન આપે તો મનની મનમાં રહી જવાની પણ ચિંતા હતી. પ્રયાણ થશે તો જ પ્રમાણ મળશે એવા નિશ્ચયથી આગળ વધવામાં જ સાર હતો. હું મેડી ઉપર ગયો ત્યારે સરયુદાસજી બગલ થેલામાં સામાન, કપડાં વગેરે વ્યવસ્થિત કરી રહ્યા હતા. મેં અભિવાદન કર્યું. રામાદલીઓમાં જય સિયારામ કરીને અભિવાદન કરવામાં આવે છે. સરયુદાસજીએ બેસવા જણાવ્યું. હું સામે પડેલી આસન પટ્ટી ઉપર બેઠો. રિઝર્વેશન, ગાડીના ઉપડવાના સમય અંગેની ઔપચારિક વાતોની ચર્ચા બાદ હું મનોમન સરયુદાસજીએ સુંદરગીરીજી પાસેથી મેળવેલી પેલી કાલી હલ્દી વિશે વિચારી રહ્યો હતો. તે વનસ્પતિ જોવા માટે કેવી રીતે વાતની શરૂઆત કરવી તે હું વિચારી રહ્યો હતો. સરયુદાસજી સાથે વાતચીત કરવામાં સતત એ વાતનો ખ્યાલ રહેતો હતો કે તેઓ મનમાં જાગ્રત થતા વિચારોને અને ઈચ્છાઓને પણ વાંચી શકે છે. તેથી અંતર્મુખ અવસ્થામાં પણ ખૂબ જાગૃતિ રાખવાનો પ્રયત્ન કરવો પડતો હતો, જેના કારણે માનસિક શ્રમનો અનુભવ થતો હતો. મારા વિચારોની જાણ તેમને થઈ છે કે નહીં તે જોવા માટે સહેજ ત્રાંસી નજરે મેં સરયુદાસજી તરફ દ્રષ્ટિ કરી, પરંતુ તેઓ પોતાના કંઈક વિચારોમાં મસ્ત જણાતા હતા. મૌન વાતાવરણને ધીમેથી હટાવવાનો પ્રયાસ કરતા મેં વાતની શરૂઆત કરી. આપની અનુકૂળતા હોય તો એક પ્રશ્ન કરું. સરયુદાસજી પોતાના વિચારોની ગોતીને રોકીને સ્વસ્થ થતા જણાયા. તેમનું સ્વસ્થ થવું મારા માટે સૂચક હતું. મેં અનુમાન કર્યું કે મારા તરફ તેઓની એકાગ્રતા ન હોય તો મારામાં ઉદ્ભવતા વિચારોની તેમને જાણ થતી ન હતી. આ બાબતને 2-4 વાર પહેલાં પણ મેં ધ્યાનમાં લીધી હતી. મારું અનુમાન સાચું હતું, કારણ કે જ્યારે તેઓ મારી સાથે વાતમાં સંલગ્ન થતા ત્યારે તેઓ મારી વૈચારિક સૃષ્ટિ સાથે જોડાયેલા રહેતા, તેમજ તેઓની વાતચીત કરવાની રીત પણ તેમની આગવી શૈલીની જ રહેતી. જ્યારે તેઓ પોતાના વિચારોમાં લીન હોય ત્યારે પણ તેઓના હાવભાવમાં અને રજૂઆતમાં ઘણો ફરક પડતો હતો. આ વાતની નોંધ લીધા બાદ હું એવા નિર્ણય ઉપર આવ્યો હતો કે જ્યારે તેઓ મારી સાથે વાતમાં જોડાય ત્યારે જ મારી તરત વિચારધારા સાથે સંપર્ક કરી લેતા હતા. આ કારણોસર તેઓ સંપૂર્ણપણે વર્તમાનકાળની દ્રષ્ટાભાવથી જાગ્રત અવસ્થામાં ભોગવે છે એ ચોક્કસપણે નક્કી થઈ ગયું. સહજ ભાવે તેમણે પૂછ્યું, પૂછો.
મેં કહ્યું, આપને સુંદરગીરીજીએ આપેલી પેલી દિવ્ય વનસ્પતિ કાલી હલ્દી અંગે જાણવાની તથા તે જોવાની ઈચ્છા છે. તેમણે સહજ ભાવે કહ્યું, આ ઔષધિ જ્યાં સુધી દાદાગીરુને ન સોંપવું ત્યાં સુધી તેની સાથે દ્રષ્ટિ વ્યવહાર પણ કરવો મને ઉચિત જણાતો નથી. સમય આવે તમોને જરૂર ત્યાં હાજર રહેવા માટે જણાવીશ. ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે. અલબત્ત તેના વિશે ચર્ચા કરી શકાય છે. ફક્ત તેની સાથે વ્યવહાર કરવાનો જ નિષેધ છે. તેમની સ્પષ્ટતાથી મેં કાલી હલ્દી જોવા અંગેનો આગ્રહ છોડી દીધો. તેમણે વાત આગળ ચલાવી. કાલી હલ્દીનો ઉપયોગ દાદાગુરુ કઈ રીતે કરવા માંગે છે તે હું નથી જાણતો, પણ ક્યારેક સિદ્ધ મહાત્માઓના સત્સંગ દ્વારા એવું જાણી શકાયું છે કે કાલી હલ્દી એક અલૌકિક વનસ્પતિ છે. તેના દર્શન પણ દુર્લભ હોય છે. ધર્મપરાયણ અને સત્સંગી અને પરોપકારી ગૃહસ્થ માટે તે સર્વસિદ્ધિ આપનાર અદ્ભુત ઔષધિ છે. કાલી હલ્દીની એક ગાંઠ એક પરિવારની જીવનભરની દરિદ્રતાને દૂર કરે છે. ગમે તેવા ભયંકર અને અસાધ્ય રોગને પણ તે દૂર કરે છે. તેને માટે સંસ્કૃત શબ્દ અપરાજિતા છે. ભૈરવ તંત્રમાં પણ તેનો ઉલ્લેખ છે. કાલી હલ્દીના ગુણ ખરા અર્થમાં તો ભગવતી જાણે. સિદ્ધ લોકો આ વનસ્પતિ દ્વારા પારદનું બંધન કરી તેમાંથી ખેચરી મુદ્રા બનાવીને આકાશ ગમન કરવાનું તંત્ર યોજે છે. મને આ શબ્દો અપરિચિત લાગ્યા, તેથી મેં સમજાવવા માટે ખેચરી મુદ્રાના અર્થ અંગે પૂછ્યું. તેમણે કહ્યું, મારા સાંભળવા પ્રમાણે કાલી હલ્દીના સહયોગથી પારદનું બંધન કરી લેવામાં આવે છે. ત્યારબાદ તે પારક ગુટિકા એ જ ઔષધિના પાનના રસમાં જારણ કરવામાં આવે છે. તેનાથી આ ગુટિકા ખેચરી મુદ્રામાં આવી જાય છે. આ મુદ્રાને મુખમાં રાખવાથી આકાશગામી થઈ શકાય છે. મેં આ અંગે શંકા વ્યક્ત કરતા કહ્યું, સ્થૂળ શરીર દ્વારા આકાશગમન તંત્રના આધારે જરા કપરું કામ જણાય છે. મને અવિશ્વાસ નથી, પરંતુ તંત્રના આધારે સ્થૂળ શરીરને આકાશગામી બોલાવવું સહેલું તો નથી જ. સરયુદાસજીએ તટસ્થપણે કહ્યું, જુઓ ભાઈ, મેં સિદ્ધ સંતો પાસેથી આ વાત સાંભળી છે. એ લોકો અકારણ જૂઠું બોલે એમ મને નથી લાગતું. કદાચ એમ પણ અર્થઘટન કરી શકાય કે ચાલવાની ઝડપમાં અસાધારણ ફેરફાર થઈ જાય. ટૂંક સમયમાં ઘણું લાંબુ અંતર કાપી શકાય. એના કારણે પણ કદાચ આકાશગામી શબ્દ દ્વારા આ મુદ્રાને મહત્વ અપાયું હોય. સરયુદાસજીનું મંતવ્ય નિષ્પક્ષ હતું. આ અંગે વધુ સ્પષ્ટતાના હેતુથી મેં પૂછ્યું, યોગા અભ્યાસમાં એવી કોઈ અવસ્થા દર્શાવવામાં આવી છે? આકાશગામી થવાના ઉલ્લેખો ઘણા મહાત્માઓ દ્વારા જાણવા મળે છે. તે અંગે આપનું શું કહેવું છે? તેમણે કહ્યું, આકાશગામી થવાય છે એ નિશંક વાત છે. એમાં 2-3 પ્રકાર છે જે મહત્વપૂર્ણ છે. જ્યારે યોગનો સાધક સહજ ધ્યાનપૂર્વક યોગના અભ્યાસમાં ઊંડો ઉતરે છે, ત્યારે ધીમે ધીમે તે પોતાના દેહને સ્પર્શ ભાવથી ધ્યાન અવસ્થા સમયમાં ભૂલી જાય છે. બંને ભ્રુકુટી વચ્ચે આવેલ આજ્ઞાચક્રની અનુભૂતિ દ્વારા આ યોગ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં પ્રકાશનો ખુલ્લા આકાશનો આભાસ થાય છે, ત્યાર પછી અનેક અલૌકિક દ્રશ્યો સાધક જુએ છે. કદી પણ ન જોયા હોય એવા સ્થળો, પહાડીઓ, અદ્ભુત જાતિઓ, દિવ્ય પ્રાણી સૃષ્ટિ નજરે પડતી જોવામાં આવે છે. આ દ્રષ્ટિઓ પાછળ અજ્ઞાન મનનો સંકેત સમાયેલો હોય છે. આ અવસ્થા જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ સાધકનું મન ચોક્કસ દિશામાં કેળવાતું જાય છે. આ ક્રિયામાં એક એવો મુકામ આવે છે, જેમાં ભૌતિક શરીર એક જબ્બર આંચકો અનુભવે છે. કરોડરજ્જુ અને તેની સાથે સંકળાયેલા તમામ જ્ઞાનતંતુઓ ખળભળી ઉઠે છે. આ સમયે ગુરુનું સાનિધ્ય અને માર્ગદર્શન ખૂબ જ આવશ્યક હોય છે. આ અવસ્થા સચવાઈ ગયા બાદ સાધક પોતાના શરીરને એકદમ હવાની માફક હળવું અનુભવે છે, અને ધ્યાનસ્થ અવસ્થામાં જ સ્થૂળ શરીરને છોડી સૂક્ષ્મ શરીર અવકાશમાં ગતિ કરવા માંડે છે. જ્યારે આવા પ્રકારની અવસ્થા આવી જાય, ત્યારે આપોઆપ સંકલ્પ સિદ્ધિ, દ્રઢ ઈચ્છા શક્તિ મજબૂત બની જાય છે, અને સાધકને અનુકૂળ વાતાવરણ તેની આસપાસ રચાવા લાગે છે. ભવિષ્યકાળ વિશે પણ ક્યારેક તો સ્પષ્ટ અને ક્યારેક અસ્પષ્ટ સૂચનો અનુભવે છે. આ અવસ્થામાં આવ્યા બાદ સાધક પોતાની શક્તિનો દુર્વ્યય ન કરે અને પ્રલોભનમાં ન ફસાય તો તેનો અભ્યાસ ખૂબ ઝડપથી આગળ વધે છે. સાધકની એકત્ર થયેલી શક્તિ પછી તેને જ મદદરૂપ નીવડે છે અને તેના ધ્યેય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. જ્યારે તે ધ્યાનસ્થ અવસ્થામાં હોય ત્યારે ઈચ્છિત સ્થળે ક્ષણ માત્રમાં સૂક્ષ્મ શરીર દ્વારા જઈ શકે. એટલું જ નહીં, ત્યાં જઈને કામગીરી પણ કરી શકે. સરયુદાસજીએ આકાશગમન થવાની આ એક ક્રિયા વિશે સમજાવતા કહ્યું કે આ તો છે સૂક્ષ્મ શરીરનું આકાશગમન. હવે ભૌતિક શરીરનું આકાશગમન 2 પદ્ધતિમાં વહેંચાયેલું છે. એક છે યોગ અને બીજી છે તંત્ર.
અષ્ટાંગ યોગ પદ્ધતિમાં નેતિ, ધોતી, બસ્તી, નૌલી, બજરૌલી કર્મ સારી રીતે હસ્તગત થયા બાદ ખેચરી મુદ્રાના અભ્યાસ માટે જીભની નીચેના સ્નાયુને મીઠું, અક્કલકરો, માયાફળ, અરીઠાના મૂળ આદિ વૃક્ષ પદાર્થો દ્વારા ઘસવામાં આવે છે, જેથી તે પાતળું જોડાણ ધીમે ધીમે ઘસાઈને કપાઈ જાય છે. આમ કરવાથી જીભની બહાર આવવાની અને અંદર ઉલટાવવાની સરળતા રહે છે. ઉપરોક્ત ક્રિયાઓ દ્વારા શરીરને અંદર બહારથી સંપૂર્ણ વિશુદ્ધ કરી લેવામાં આવે છે. વિચાર શુદ્ધિ, વાતાવરણ શુદ્ધિ, મળ શુદ્ધિ વગેરે મહત્વનો ભાગ ભજવે છે. આશરે 3 કલાકની ધ્યાન અવસ્થા કેળવાઈ જાય ત્યારે જીભને ઉલટાવીને તાળવાના પાછળના ભાગે ઉપર અડાડી દેવામાં આવે છે, જ્યાં એક સ્નિગ્ધ, મધુર, સુગંધી સ્ત્રાવ બ્રહ્મરંધ્રમાંથી ટપકતો હોય છે. તેને જીભના ટેરવાથી ઉદર તરફ લઈ જઈને ઉર્જામાં ફેરવી નાખવાનો ક્રમ આરંભ થાય છે. આ ક્રિયા જ્યારે સહજ રીતે થાય ત્યારે સ્થૂળ શરીર હવાથી પણ હળવું જણાય અને તેને ઈચ્છિત દિશામાં ઈચ્છિત ગતિથી લઈ જઈ શકાય છે. આ પ્રકાર છે શારીરિક રીતે આકાશગામી થવાનું. હવે સિદ્ધ તાંત્રિકો વનસ્પતિના યોગને સમજણપૂર્વક સિદ્ધ કરી તેના લેપથી મુખમાં રાખવાથી, અંજન કરવાથી આકાશગામી બને છે. અલબત્ત એમાં જુદી જુદી સિદ્ધ વનસ્પતિઓનો ઉપયોગ યોગ, નક્ષત્ર અને સમય મર્યાદાને જાળવીને કરવાનો હોય છે. તે તાંત્રિક તેનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન યોગી તો હોવો જ જોઈએ. તો જ તે હઠયોગની ક્રિયાઓ કર્યા વિના વનસ્પતિના સહયોગથી આકાશગામી બની શકે છે. આ પ્રકારની તંત્ર ક્રિયામાં અત્યારે તિબેટના લામાઓ વધુ નિપુણ છે. તેઓ ક્યારેક આકાશગામી બનીને પર્વતો ઓળંગીને ભારતની સીમામાં મહાત્માઓનો સંપર્ક કરવા માટે આવે છે. સરયુદાસજીની દરેક ચર્ચાને હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમની સ્પષ્ટતા નિષ્પક્ષ અને વાસ્તવિક જણાતી હતી. તેમના તરફથી જાણવામાં આવેલ હકીકતોથી મારી નેપાળની મુલાકાત પ્રત્યેની ઉત્કંઠા વધુ સતેજ થઈ.